નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણના રાધનપુરમાંથી લાખો રૂપિયાનો ગાંજો ઝડપાયો। ડીવાયએસપીનું નિવેદન આવ્યું સામે। રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 9.690 કિલોગ્રામ સૂકો ગાંજો જપ્ત। કુલ રૂપિયા 4,84,500ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ। પાટણ એસઓજી અને રાધનપુર પોલીસની સંયુક્ત કામગીરી। ગુજરાત સરકારના નશામુક્ત અભિયાન અંતર્ગત પોલીસને મળી મોટી સફળતા। બનાસકાંઠાના દાંતાથી રાધનપુર મંગાવેલો નશાનો કાળો કારોબાર પોલીસે ઝડપી પાડ્યો। આરોપી આનંદ ઠાકોર અને કોદરવી લાધાભાઈ નામના ઇસમો પોલીસ સકંજામાં। બંને ઝડપાયેલ આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। ગુજરાત રાજ્યને નશામુક્ત કરવાના અભિયાન અંતર્ગત બનાસકાંઠા રેન્જ આઈજી સાહેબ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, પાટણ જિલ્લા એસપી સાહેબ શ્રી વીકે નાઈ સાહેબ, તેઓના માર્ગદર્શન અને સૂચના અન્વયે નાર્કોટિક્સની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે રાધનપુર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન તેમજ એસઓજીની ટીમ પ્રયત્નશીલ હતી। જે અનુસંધાને એસઓજી પીઆઈ શ્રી જેજી સોલંકી અને તેઓની ટીમને ખાનગી રાહે બાતમી મળે છે કે બનાસકાંઠાના દાંતા તાલુકાના એક ગામના રહેવાસી લાધાભાઈ ઉદાભાઈ તેઓ ઠાકોરવાસ રાધનપુર ખાતે આનંદભાઈ બાબુભાઈ ઠાકોર આ ઈસમના ઘરે કોઈ માદક પદાર્થ આપવા માટે આવે છે। તો જે બાતમી હકીકતના આધારે ઠાકોરવાસ રાધનપુર મુકામે રેડ કરવામાં આવેલી। જે રેડ દરમિયાન સૂકા ગાંજાનો 9.6 કિલોગ્રામ જેટલો જથ્થો મળી આવેલ હતો, જેની કુલ કિંમત 4,84,500 રૂપિયાની હોય। તો આ રેડના આધારે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને બંને જે આરોપી છે આનંદભાઈ બાબુભાઈ ઠાકોર અને લાધાભાઈ ઉદાભાઈ બંનેને અટક કરવામાં આવેલા છે। આરોપી હાલ 5 દિવસના રિમાન્ડ હેઠળ છે અને આગળની તપાસ સંકેશ્વર પીઆઈ શ્રી પીવી વસાવા દ્વારા ચાલુ છે।